નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 18 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શું તમારું ગ્રીન કાર્ડનું સપનું હવે હકીકત બનશે કે પછી જોખમમાં મુકાશે? એપ્રિલ 2026ના વિઝા બુલેટિનમાં આવેલા ચોંકાવનારા ફેરફારોએ ભારતીયોની ઊંઘ ઉડાવી દીધી છે. અમુક કેટેગરીમાં કરંટ સ્ટેટસનો ધડાકો થયો છે તો ક્યાંક રેટ્રોગેશનનો કાળો પડછાયો લટકી રહ્યો છે. આ તક છે કે છેલ્લી ચેતવણી. જાણો સંપૂર્ણ વિશ્લેષણ માત્ર અહીં. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો જો તમે અમેરિકામાં અસાઇલમ કેસ પર છો તો ગમે ત્યારે તમારા દરવાજે આઈસ દસ્તક દઈ શકે છે. કોઈ ગુનો નહીં, છતાં જેલના સળિયા. ટેક્સાસથી ન્યુયોર્ક સુધી શરૂ થયેલી આ ગુપ્ત ઝુંબેશમાં હજારો પરિવારો રાતોરાત વિખરાઈ રહ્યા છે. શું આ પ્રોજેક્ટ 2026ની શરૂઆત છે? તમારી એક ભૂલ તમને ડિપોર્ટ કરાવી શકે છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકાના ડલાસમાં બનવા જઈ રહેલું ભવ્ય હિન્દુ મંદિર હવે વિવાદોના વંટોળમાં ફસાયું છે. શું 18મું મંદિર અમેરિકન સંસ્કૃતિ માટે ખતરો છે? સોશિયલ મીડિયા પર ફાટી નીકળેલો આક્રોશ અને સિટી કાઉન્સિલમાં થયેલું અપમાન શું આ વધતો જતો હિન્દુ ફોબિયા છે કે પછી ટેક્સાસની ધરતી પર સર્જાયેલો આ મહાસંગ્રામ કઈ તરફ જશે? જુઓ આ ખાસ રિપોર્ટમાં. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું તમે અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠા છો? ખાસ કરીને ભારતીયો માટે એપ્રિલ 2026ના વિઝા બુલેટિનમાં એવા ચોંકાવનારા ફેરફારો આવ્યા છે જે તમારી આખી ગણતરી બદલી નાખશે. કેટલીક કેટેગરીમાં વર્ષોની રાહ હવે પૂરી થવા જઈ રહી છે તો ક્યાંક હજુ પણ જોખમ લટકી રહ્યું છે. જાણો ભારતીય પરિવારો અને પ્રોફેશનલ માટે શું છે આજના સૌથી મોટા સમાચાર. આજે આપણે એપ્રિલ 2026ના વિઝા બુલેટિનનું ઊંડું વિશ્લેષણ કરીશું જે ખાસ કરીને ભારતીય સમુદાય માટે અત્યંત મહત્વનું સાબિત થશે જે લોકો અમેરિકામાં રહે છે તે માટે. આ મહિને ફેમિલી બેઝ અને એમ્પ્લોયમેન્ટ બેઝ બંને શ્રેણીમાં નોંધપાત્ર હલચલ જોવા મળી રહી છે અને તે તમારા ગ્રીન કાર્ડના સપનાને કેવી રીતે અસર કરશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા આપણે પાયાની બાબતો સમજી લઈએ કે વિઝા બુલેટિન કેવી રીતે કામ કરે છે. દર મહિને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ આ બુલેટિન બહાર પાડે છે જેમાં તમારી પ્રાયોરિટી ડેટ મુજબ તમારો નંબર ક્યારે આવશે તે નક્કી થાય છે. આમાં બે મહત્વના ચાર્ટ હોય છે જેમાં પહેલો ચાર્ટ ફાઇનલ એક્શન ડેટ છે જેમનો અર્થ એ છે કે આ તારીખે તમારું ગ્રીન કાર્ડ ફાઇનલ મંજૂર થઈ શકે છે અને બીજો ચાર્ટ ડેટ ફોર ફાઇલિંગ છે જે તમને તમારી અરજી વહેલી સબમિટ કરવાની તક આપે છે. એપ્રિલ 2026 માટે ખુશીની વાત તો એ છે કે યુએસસીઆઈએસે પુષ્ટિ કરી છે કે ભારતીય અરજદારો ફેમિલી અને એમ્પ્લોયમેન્ટ બંને કેટેગરી માટે ડેટ ફોર ફાઇલિંગ ચાર્ટનો ઉપયોગ કરી શકશે. હવે ફેમિલી બેઝ ઇમિગ્રેશનની વાત કરીએ તો F1 કેટેગરીમાં ભારત માટે ફાઇલિંગ એક્શન ડેટ 1 મે 2017 છે જ્યારે ડેટ ફોર ફાઇલિંગ 1 માર્ચ 2018 રાખવામાં આવી છે. સૌથી મહત્વની F2A કેટેગરી છે જે ગ્રીન કાર્ડ ધારકોના જીવનસાથી અને બાળકો માટે હોય છે. આ કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટ 1 ફેબ્રુઆરી 2024 છે પણ સૌથી મોટો ધડાકો ડેટ ફોર ફાઇલિંગમાં થયો છે કારણ કે ભારતીય સહિત તમામ માટે આ કેટેગરી હવે કરંટ છે જેમનો સીધો અર્થ એ છે કે જો તમે આ શ્રેણીમાં આવતા હો તો તમારી પ્રાયોરિટી ડેટ ગમે તે હોય તમે તરત જ તમારી અરજી ફાઇલ કરી શકો છો. એ રીતે જ F2B કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટ 22 મે 2017 અને ફાઇનલ ડેટ 8 ઓગસ્ટ 2017 છે અને F3 એટલે કે પરિણીત બાળકો માટે ફાઇનલ એક્શન ડેટ પર 22 ડિસેમ્બર 2011 છે જ્યારે F4 કેટેગરી જે ભારતીય ભાઈ બહેનો માટે ખૂબ જ લોકપ્રિય છે તેમાં ફાઇનલ એક્શન ડેટ 1 નવેમ્બર 2006 છે અને ફાઇલિંગ ડેટ 15 ડિસેમ્બર 2006 રાખવામાં આવી છે. આ વખતે F4 કેટેગરીમાં 5 મહિનાની પ્રગતિ જોવા મળી છે જે લાંબા સમયથી રાહ જોતા ભારતીય પરિવારો માટે રાહતના સમાચાર છે.
હવે આપણે એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરી તરફ નજર કરીએ તો EB1 કેટેગરીમાં ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 1 એપ્રિલ 2023 છે અને ફાઇલિંગ ડેટ 1 ડિસેમ્બર 2023 છે. EB2 કેટેગરીમાં ભારતીયો માટે હજુ પણ મોટો બેકલોગ જોવા મળી રહ્યો છે, જેમાં ફાઇનલ એક્શન ડેટ 15 જુલાઈ 2014 અને ફાઇલિંગ ડેટ 15 જાન્યુઆરી 2015 છે. EB3 કેટેગરીમાં પણ ભારતીયો માટે પરિસ્થિતિ સમાન છે, જ્યાં ફાઇનલ એક્શન ડેટ 15 નવેમ્બર 2013 અને ફાઇલિંગ ડેટ 15 જાન્યુઆરી 2015 છે, જે દર્શાવે છે કે આઈટી અને અન્ય પ્રોફેશનલ માટે હજુ પણ લાંબી પ્રતીક્ષા યથાવત છે. ધાર્મિક કાર્યકરો અને સ્પેશિયલ ઇમિગ્રેટ્સ માટે EB4 કેટેગરીની ડેટ 15 જુલાઈ 2022 છે. જો આપણે EB5 ઇન્વેસ્ટર વિઝાની વાત કરીએ તો જે અનરિઝલ્ટ કેટેગરીમાં ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 1 મે 2022 અને ફાઇલિંગ ડેટ 1 મે 2024 છે. પરંતુ ભારતીયો માટે સૌથી મોટો ફાયદો EB5 સેટ અસાઇડ કેટેગરીમાં છે, જે હજુ પણ કરંટ છે અને રોકાણકારો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો આ સૌથી ઝડપી રસ્તો સાબિત થઈ રહ્યો છે. એકંદરે વિશ્લેષણ કરીએ તો એપ્રિલ 2026ના વિઝા બુલેટિનમાં ભારતીયો માટે જે ફેમિલી કેટેગરીમાં ધીમી પણ મક્કમ પ્રગતિ દેખાઈ રહી છે. ખાસ કરીને EB3માં વિશ્વ સ્તરે મોટી પ્રગતિ હોવા છતાં ભારત અને ચીન માટે બેકલોગ યથાવત રહેવાનો એ ચિંતાનો વિષય છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાવચેત કર્યા છે કે જો અરજીઓની સંખ્યા વધશે તો નાણાકીય વર્ષના અંત સુધીમાં રેટ્રોગેશન એટલે કે તારીખો પાછળ જવાની શક્યતાઓ છે. તેથી જે ભારતીયોની પ્રાયોરિટી ડેટ અત્યારે મેચ થઈ રહી છે તેમણે એક પણ દિવસનો વિલંબ કર્યા વગર એપ્રિલ મહિનામાં જ પોતાની અરજી સબમિટ કરી દેવી જોઈએ, કારણ કે આવનારા સમયમાં આ તક ક્યારેય છીનવાઈ જાય તે કહેવું મુશ્કેલ છે. ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા અને વહેલી તકે ફાઇલિંગ કરવું એ જ અત્યારે ગ્રીન કાર્ડ મેળવવાની શ્રેષ્ઠ રણનીતિ ગણી શકાય. વધુ વિગતો માટે ઇમિગ્રેશન એટલે કે આ ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમેરિકામાં વસતા લાખો ઇમિગ્રેટ્સ માટે અત્યારે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે અથવા તમારા કોઈ સગા સંબંધી અમેરિકામાં અસાઇલમ એટલે કે રાજકીય આશ્રયના કેસ હેઠળ રહી રહ્યા છે એટલે કે ત્યાં રહે છે, તો આ ખબર તમારા માટે લાલ બત્તી સમાન ગણી શકાય. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જો તમારો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય અને તમે કાયદાનું પાલન કરતા હો તો તમે સુરક્ષિત છો. પરંતુ હાલમાં આવેલા ચોંકાવનારા અહેવાલો મુજબ અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી આઈસ એ હવે એવા લોકોની પણ ધરપકડ તેમણે શરૂ કરી દીધી છે જેમના કેસ હજુ પણ પેન્ડિંગ છે અને જેમનો કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ નથી બોલતો. NBC ન્યૂઝના એક તાજા અને સનસનાટીભર્યા રિપોર્ટ અનુસાર ટેક્સાસ, ન્યુયોર્ક, વર્જિનિયા અને ઓહાયો જેવા મહત્વના રાજ્યોમાં ધરપકડનો આંકડો રોકેટની ગતિએ વધી રહ્યો છે. આ કોઈ સામાન્ય ધરપકડ નથી, પરંતુ એક આખી વ્યવસ્થિત ઝુંબેશ છે. સૌથી વધુ આઘાતજનક બાબતો એ છે કે જે લોકો કાયદેસર રીતે પોતાની સુનાવણીની રાહ જોઈ રહ્યા છે અને અમેરિકન સિસ્ટમ પર ભરોસો રાખીને બેઠા છે, તેમને પણ હવે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. આંકડાઓ પર આપણે નજર કરીએ તો પરિસ્થિતિ વધુ ગંભીર જણાય છે. ફેબ્રુઆરી 2026 સુધીમાં અમેરિકાની વિવિધ ડિટેન્શન સેન્ટરોમાં કેદીઓની સંખ્યા 71,000ને પાર કરી ગઈ હતી, જે અમેરિકાના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો ગણી શકાય. રિપોર્ટ કહે છે કે આમાંથી આશરે 74% લોકો એવા છે જેમના નામે ક્યારેય કોઈ ગુનો કે ટ્રાફિક ગુનો કે કોઈ પણ ગુનો નોંધાયો જ નથી. ખાસ કરીને ટેક્સાસમાં સ્થિત વધુ વિસ્ફોટક છે સ્થિતિ, જ્યાં એકલા રાજ્યમાં 18,700 થી વધુ લોકોને અટકાયતમાં રાખવામાં આવ્યા છે. ન્યુયોર્ક અને વર્જિનિયા જેવા રાજ્યમાં હવે સ્ટ્રીટ અરેસ્ટ એટલે કે રસ્તા પરથી જ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. ઘણા કિસ્સાઓમાં તો એવું જોવામાં આવ્યું છે કે વ્યક્તિ જ્યારે પોતાની રૂટીન ચેક ઇન પ્રોસેસ કે બાયોમેટ્રિક્સ માટે ઇમિગ્રેશન ઓફિસ જાય છે ત્યાં તેને ત્યાંથી જ પકડી લેવામાં આવે છે. આ ધરપકડને કારણે હજારો પરિવારો રાતોરાત વિખરાઈ રહ્યા છે. જે પિતા સવારે પોતાના બાળકને સ્કૂલે મૂકીને કામ પર ગયા હોય
તે સાંજે ઘરે પાછા નથી આવતા અને પરિવારને કલાકો સુધી ખબર પણ નથી હોતી કે તેમને કઈ જેલમાં રાખવામાં આવ્યા છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું માનવું છે કે આ નવી અને કડક નીતિ પાછળ પ્રોજેક્ટ 2025 હેઠળની નવી ગાઈડલાઇન્સ જવાબદાર છે. વર્તમાન પ્રશાસન હવે એવા કોઈ પણ વ્યક્તિને દેશમાં રહેવા દેવા માંગતું જ નથી જેમની પાસે કાયમી રહેઠાણના દસ્તાવેજો નથી. ભલે પછી તેમનો કેસ કોર્ટમાં ચાલતો હોય. ઓપરેશન પેરિસ હેઠળ તો એવા લોકો પર પણ નજર રાખવામાં અત્યારે આવી રહી છે જેઓ વર્ષોથી શરણાર્થી તરીકે ત્યાં વસી રહ્યા છે. ખાસ કરીને ભારતીય અને ગુજરાતી સમાજમાં આની મોટી અસર પણ જોવા મળી રહી છે, કારણ કે મોટી સંખ્યામાં આપણા લોકો ત્યાં અસાઇલમ કેસ હેઠળ વસી રહ્યા હોય છે અને સખત મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોય છે. ઓહાયો અને વર્જિનિયામાં તો હવે કામકાજના સ્થળોએ જ અને ફેક્ટરીઓમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. એકવાર ધરપકડ થયા પછી આ લોકોને ઘણીવાર એવા અંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે જ્યાં તેમને વકીલોની સુવિધા મળવી પણ મુશ્કેલ બની જાય છે. આ એક એવી પ્રકારની માનવીય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જો તમે અથવા તો તમારા ઓળખીતા કોઈ આવી સ્થિતિમાં હોય તો અત્યારે અત્યંત સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. તમારા ઇમિગ્રેશન વકીલના સતત સંપર્કમાં રહો અને તમામ કાયદેસરના દસ્તાવેજો હંમેશા તમારી સાથે જ રાખવા જોઈએ. અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક એવા અહેવાલ સામે આવી રહ્યા છે જેમણે સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિક રાજકારણ સુધી ખળભળાટ મચાવી દીધો છે. ડલાસના પ્લેનો વિસ્તારમાં એક નવા ભવ્ય હિન્દુ મંદિરના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાતની સાથે જ એક મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અત્યારે એક ચર્ચા જોરદાર રીતે ચાલી રહી છે કે શું અમેરિકાની ધરતી પર વધતા જતા હિન્દુ મંદિરો ત્યાંની મૂળ સંસ્કૃતિ માટે ખતરો છે? આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે શ્રી ગણેશ મંદિરના પ્રોજેક્ટને લઈને કેટલાક લોકોએ એવો દાવો કર્યો કે ડલાસ ફોર્ટ વર્થ મેટ્રોપ્લેક્સમાં આ જે 18મું હિન્દુ મંદિર બનાવવા જઈ રહ્યું છે. વિરોધ કરનારા ટીકાકારોનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં મંદિરોનું નિર્માણ એ અમેરિકન સંસ્કૃતિના પતનનું પ્રતીક છે અને આનાથી સ્થાનિક જે પાડોશની ઓળખ બદલાઈ રહી છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ્યારે આ મંદિરનું કામ આગળ વધ્યું ત્યારે સોશિયલ મીડિયા પર અમેરિકન કલ્ચર ઇઝ બોઇંગ ઇરોડેડ જેવા નારાઓ ગુંજવા લાગ્યા હતા. આ વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ આ વિસ્તારમાં બદલાતા જનસંખ્યાના આંકડાઓ છે. ડલાસ ફોર્ટ વર્થ વિસ્તારમાં હાલમાં અંદાજે 2,35,000થી વધુ ભારતીય અમેરિકનો વસવાટ કરે છે અને છેલ્લા એક દાયકામાં પ્લેનો અને ફ્રિસ્કો જેવા શહેરમાં ભારતીય સમુદાયની વસ્તી લગભગ બમણી થઈ ગઈ છે. ટીકાકારો આ વસ્તીને એટલે કે વૃદ્ધિને એક સાંસ્કૃતિક આક્રમણ તરીકે રજૂ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે આનાથી અમેરિકાની પરંપરા ખ્રિસ્તી ઓળખ જોખમમાં મુકાઈ રહી છે. ફેબ્રુઆરી 2026માં પ્લેનો સિટી કાઉન્સિલમાં જે બેઠક દરમિયાન તો સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ હતી જ્યારે એક વ્યક્તિએ ભારતીય વેશભૂષા ધારણ કરી હિન્દુ માન્યતાઓનો મજાક ઉડાવ્યો હતો, જેમના વિરોધમાં ભારતીય સમુદાયના લોકોએ સભામાંથી વોકઆઉટ કર્યા હતો. જો કે બીજી તરફ ધાર્મિક વિધાનસભાના સમર્થકો અને હિન્દુ સમુદાયના લોકોનું કહેવું છે કે અમેરિકાનું બંધારણ દરેકને ધાર્મિક સ્વતંત્રતા આપે છે. હિન્દુ અમેરિકન જે ફાઉન્ડેશન જેવા સંગઠનો અને આ વિરોધને હિન્દુ ફોબિયા ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ મંદિરો માત્ર પૂજાના સ્થળો જ નથી, પરંતુ તે યોગ, શિક્ષણ અને સામાજિક સેવાના કેન્દ્રો પણ છે જે અમેરિકનને સમજવું જોઈએ, જે સ્થાનિક સમુદાયને જોડવાનું કામ કરે છે. ભારતીય સમુદાયના લોકો ડલાસના આર્થિક વિકાસમાં ખાસ કરીને ટેકનોલોજી અને તબીબી ક્ષેત્રે મોટું યોગદાન આપી રહ્યા છે આપણા ભારતીયો, અને આ મંદિર તેમની આસ્થાનું કેન્દ્ર છે તો તેમાં અમેરિકનને વાંધો શું, જે કોઈ પણ રીતે અમેરિકન સંસ્કૃતિનું વિરુદ્ધ ન ગણી શકાય. નિષ્ણાતો આખી આ ઘટનાને અમેરિકાના મેલ્ટિંગ પોટ તરીકે પણ વિવિધ
સંસ્કૃતિઓના મિશ્રણની ઓળખ અને પરંપરાવાદી વિચારધારા વચ્ચેના સંઘર્ષ તરીકે જોઈ રહ્યા છે. આ વિવાદ હવે માત્ર મંદિર પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે અમેરિકામાં વસતા લઘુમતી સમુદાયોના અધિકારો અને સામાજિક સ્વીકૃતિ પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ખડો કરી રહ્યા છે. આ ભવ્ય મંદિર 2026ના અંત સુધીમાં તૈયાર થવાની ધારણા છે, પરંતુ તે પહેલા સર્જાયેલો આ વિવાદ ટેક્સાસના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક પ્રશાસન અને સરકાર આ સાંસ્કૃતિક તણાવને શાંત પાડવા માટે કેવા પગલાં ભરે છે અને શું અમેરિકા ખરેખર વિવિધતામાં એકતાનો પોતાનો વારસો જાળવી શકશે કે કેમ, તે આપણે બધાએ જોવું રહ્યું.